મીરા ફોન પર વાત કરે છે. મીરા, એ મીરા, મરી ગઈ, સાંભળતી એ નથી. મીરા! હા બા. ફોન પર હતી ને તું? હા, મારા પપ્પા સાથે વાત કરતી હતી. શું વાત કરતી હતી? અને અત્યારના પોરમાં તારા પપ્પા નવરા પડી ગયા તારી સાથે વાત કરવા માટે? બા, તમે પૈસા મંગાવ્યા હતા ને મારી પાસે? હા. તો એ જ વાત કરતી હતી કે બા પૈસા માંગે છે. હા, તો ક્યારે આપવા આવે છે? બા, પપ્પાએ અત્યારે ના પાડી છે. કહ્યું છે કે અત્યારે તો ફળ નથી, 2-4 મહિના પછી એ તમને કંઈક મદદ કરી શકે. અને આ કેટલામી વાર તું માગે છે? એકેય વાર એને ફળ થાય જ નહીં. માણસને 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, કેટલા મહિનાથી તને કીધું છે કે પૈસા તું લઈ આવ, પણ નહીં. તને ખબર છે ને કે તારા લગ્નનો ખર્ચો કેટલો થયો છે? અને લેણદારો હજી પણ માગે છે. અને તારે લીધે થઈને જ મારે મારા દીકરાને બહાર મોકલવો પડ્યો કમાવા માટે. પણ ભાઈ, એમાં મારો શું વાંક છે? લગ્નનો ખર્ચો તો તમે તમારી મરજીથી કર્યો હતો ને. મેં ક્યાં કહ્યું હતું કે આપણે આટલા મોટા લગ્ન કરવા છે? તમારા જ સપના હતા કે એકના એક દીકરાને ધામધૂમથી પરણાવો છે. અરે હંમેશા તમે મને આ વાતમાં શું કામ બ્લેમ કરો છો? કીધું તું તારા બાપને કે 5 લાખ તો અમને જોઈએ જ. તો એણે શું કીધેલું? હા, લગ્ન થઈ જાય એટલે મહિના 1.5 મહિનામાં હું તમને આપું છું. કેટલા મહિના થયા? કાંઈ પતો નથી. પછી ભિખારીની જેમ અમારે માગવાના? બા, પણ સમજવાની કોશિશ કરો. તમે આટલા ખમતી દરસો છતાં પણ તમારાથી કંઈ નથી થતું. તો મારા પપ્પાને તો કંઈ જ નથી. મજૂરી કરીને ઘર ચલાવે છે મારો બાપ. દેખાય છે, આ બધા તારા તેવર પરથી દેખાય છે કે તારો બાપ મજૂરી કરતો હશે, નહીં? કહેવા શું માંગો છો તમે? એ જ કે તું જે ખોટા બોલે છે ને એ હું તને સમજાવવા માંગુ છું. જ્યારે જોવા આવ્યા ત્યારે તારા બાપે તો બહુ મોટી મોટી વાત કરેલી. અમારે ગામડે જમીન છે, 4 ખોરડા છે, અને દીકરી એકની એક છે તો અમે આપશું જ. પણ નહીં, આપવાના વખતે તો હાથ ઉપર કરી દીધા. હા, કારણ કે દીકરી એક છે પણ પાછળ દીકરો પણ છે. બધી જમા પૂંજી કે મારી પાછળ મારો બાપ ન વાપરી શકે ને બા? હા, ન વાપરી શકે. દીકરો મોટો થઈને કમાઈને દેવાનો જ હતો ને એને? દેવાનો હતો ને? અને કોઈ પણ દીકરીનો બાપ હોય, દીકરીનો જન્મ થાય ત્યારથી 2 પૈસા ભેગા કરવા માંડે એટલા માટે કે એના જ્યારે લગ્ન કરે ને ત્યારે એને ખુશી ખુશી બધું આપી શકે. એટલે તમે અત્યારે જે વાત કરવા આવ્યા હોય ને એ કરી શકો છો. એકવાર ના પાડીને કે પૈસા નથી તો ખમવું પડશે બા. બા, ખમવું પડશે. ખમવું પડશે મને. કેટલા મહિનાથી તારા બાપને કહીએ તો તારો બાપ તારી સાથે વાત કરે છે, મારી સાથે કેમ વાત નથી કરતો? બાપ, સમજતા કેમ નથી તમે? મજૂર માણસ છે મારો બાપ. ખેતી કરે છે એનો મતલબ એમ નથી કે ત્યાં સોનું ઉગે છે. આખું વર્ષ મહેનત કરે ને ત્યારે માંડ ઘરના દાણાના નીકળે છે. સમય પ્રમાણે બધું જ અટવાઈ ગયું છે બા. તો તારા બાપે મને જે કીધેલું કે અમારી 10 વીઘા જમીન છે, તમે ચિંતા નહીં કરો, દીકરીના લગ્ન અને એનો કરિયાવર અમે સારામાં સારો કરશું, તો એ બધું ખોટું હતું ને? તારો બાપ જુઠ્ઠો છે ને? બસ કરો બા, વધારે પડતું અપમાન ન કરો મારા પપ્પાનું. કર્યું છે જેવું એણે. અપમાનની ક્યાં કરે છે? અને અપમાન તો એનું થાય જેને કંઈ માન હોય. આનું તો કાંઈ છે જ નહીં, ક્યાંય કિંમત નથી. અને પાછી મોટી મોટી વાતો કરતો હતો. મારી દીકરીને હું આમ આપીશ, હું તેમ આપીશ, હું એને 8 તોલા સોનું આપીશ. 8 વાલે સોનું નથી આપ્યું. 8 તોલાની ક્યાં કરે તું? બોલ, છે જવાબ? નહીં ને? બાપને ફોન કરજે કે અઠવાડિયામાં પૈસા ન મળ્યા ને તો હું જઈશ એની પાસે. અને આ બધું કોણ કરશે? આવું મૂકીને તું તારા બાપ હારે વાત કરતી હતી. કરું છું બા. અરે દામિની, આવ. આંખમાં કચરું પડ્યું હશે નહીં? હા જો ને, આંખો બળે છે. આ ખબર નહીં, વિચારું છું કે હોસ્પિટલે જઈ આવું એક દિવસ. તો પછી
મને એવું લાગે છે કે તમારે હોસ્પિટલમાં જ રહેવું પડશે આજીવન. કારણ કે રોજે તમારી આંખમાં કચરું પડ્યું હોય છે ને. હું તો થોડીક ખાંડ લેવા આવી હતી. અંદર જાવ એની પહેલાં તો તમે જ અહીંયા મળી ગયા. બોલ દામિની, ખાંડ જોઈએ છે ને? લાવ, હું લઈ આવી આપું. ખાંડ તો જોઈએ છે, પણ એની પહેલાં આ કચરું આંખમાં પડ્યું ને એનું કારણ એ જોઈએ છે મને. દામિની, ખબર છે મને કે તું વકીલ છો, લો ભણે છે. તારે અને આ આંખના કચરાને શું લેવા દેવા? તું થોડી ડૉક્ટર છે. ડૉક્ટર નથી પણ વકીલ તો છું ને. બધી વાતની જડમૂળ સુધી ના જાઉં ત્યાં સુધી શક ના થાય. ભાભી, શું કામને ખોટું બોલો છો? આ ચોખ્ખું દેખાય છે તમારા મોઢા ઉપરથી કે તમે રોઈ રહ્યા હતા. શું થયું? હવે તને ખબર પડી જ ગઈ છે તો ખોટું બોલવાનો કોઈ અર્થ નથી. સાચું કહું ને દામિની, તો અસમંજસમાં પડીશું. લોકો એમ કહે ને કે ફોરવર્ડ જમાનો થઈ ગયો છે, સમય બદલાઈ ગયો છે, સ્ત્રીઓ પોતાના માટે લડે છે. બિલકુલ નહીં, બિલકુલ ખોટી વાત છે. સ્ત્રીઓ તો સદીઓ પહેલાં પણ ત્યાં જ હતી અને સદીઓ પછી પણ ત્યાં જ છે. તદ્દન ખોટી વાત છે. પોતાના માટે કંઈક કરવાની ક્ષમતા હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ. જો તમારામાં હિંમત હોય ને તો તમે દુનિયાના ગમે તે સ્થળે જઈ શકો છો, ગમે ત્યાં જઈ શકો છો અને ગમે તે કરી શકો છો. કોઈ રોકવાવાળું નથી. છે ઘણા સંબંધો એવા છે જે આગળ વધવા નથી દેતા. દામિની, તને કદાચ નહીં ખબર હોય પણ મારા મા બાપ ગામડે રહે છે, ખેતીવાડી કરીને ઘર ચલાવે છે, નબળું એવું જીવન જીવે છે. વાત પૈસાની નથી પણ વાત માન સન્માનની છે. મારા સાસુને એમ લાગે છે કે એ લોકો બહુ રૂપિયાવાળા છે એટલે હર હંમેશા એમની પાસે માંગણી કર્યા કરવાની. ક્યારેક ફ્રીજ, ક્યારેક ટીવી તો ક્યારેક વોશિંગ મશીન. હવે તો મારા સાસુ એટલી હદ સુધી પહોંચી ગયા છે કે લગ્નનો ખર્ચો માંગે છે મારી પાસે કે તું લગ્ન કરીને આવી એટલે આટલો ખર્ચો થયો લગ્નમાં અને એના કારણે અમારા દીકરાને બહાર કમાવા જવું પડ્યું છે. તું જ કે શું કરું? ડિવોર્સ લઈ લઉં કે પછી મારા મા બાપને ત્યાં જઈને એમ કહી દઉં કે મને પૈસા આપી દો, તમે ભૂખે મરવું હોય તો મરી જાઓ પણ જમીન વેચીને મારા સાસુને પૈસા પૂરા પાડો. કયો રસ્તો અપનાવું? ઓપ્શન બી, આ છૂટાછેડાવાળો. હા, આવી રીતે મરી મરીને જીવું ને એના કરતાં તો આ જીવનમાં ના રહેવું વધારે સારું. દામિની, તું વકીલનું ભણે છે ને એટલે તારા મોઢે આ શબ્દો સારા લાગે. તારા મમ્મી પપ્પા ફોરવર્ડ હશે પણ અમે તો દેશના સાદા માણસો. ક્યારે આવું જોયું પણ નથી મારા મા બાપે તો. એમના મતે એકવાર દીકરીના લગ્ન થઈ ગયા ને એટલે એનું ઘર જ એની દુનિયા. પછી સાસુ સસરા થોડું ઘણું હેરાન કરે ને તો એમને ન કહે કે તમે અમારી દીકરીને હેરાન કરો છો પણ સામે દીકરીને સલાહ આપવામાં આવે. થોડું ઘણું? સિરિયસલી ભાભી, આ 6 મહિનાથી અહીંયા પીજીમાં રહું છું. તમારા ઘરમાં શું થાય શું નહીં બધી ખબર પડે છે. ઉપર જ રહું છું, તમારા ઘરનો બધો જ અવાજ ઉપર સંભળાય છે. કેટલા ઝઘડા થાય છે, કોણ ઝઘડો કરે છે, શું કરે છે, અજાણ નથી હું. છોડ ને દામિની, આ બધી વાતોનો કોઈ અર્થ નથી કારણ કે તારી અને મારી જીવન જીવવાની રીત બહુ બધી અલગ છે અને કદાચ આપણા લોકોના સંબંધો પણ અંતે તો બંને સ્ત્રી જ છીએ ને. બંને એકબીજાનું દુઃખ સમજી શકીએ છીએ. શું અરે વધારે કહેવું તો ના જોઈએ પણ માનું છું કે તમારા મમ્મી પપ્પા ગામડે છે તો શું થઈ ગયું? અરે લગ્ન થઈ ગયા તો તમને કઈ કુવે તો નથી નાખી દીધા ને? ખાંડ, બધી વાતોમાં તું ખાંડ ભૂલી ગઈ છે. ચાલ અંદર. જો હજુ કહું છું. ઊભી થા. હવે વાત કરીશ ને તો ખાંડ નહીં આપ. કઈ વાંધો નહીં, ચાલો. બાપુજી, ચા. શું થયું બાપુજી? તમારા બાપે તમને આવી ચા બનાવવાનું શીખડાવ્યું છે? પણ પાણીના પેટની ચા છે. પણ એકવાર પીવી તો હતી. શું પીવે? અંદર દૂધ કે ખાંડ કઈ નાખ્યું તું? પાણીના પેટની ચા બનાવી છે.
તમારા મા બાપે તમને કાંઈ સંસ્કાર જેવું કાંઈ શીખડાવ્યું જ નથી કે સસરા આમે માથે ઓઢીને ઊભું રહેવાય. બાપુજી કાંઈ ભાન છે કે હું બાપુજી? આ તમારા બાપાએ પૈસા મોકલામ ને? આ તમારી સાસુ મને કહેતી હતી. જો બાપુજી, તમને તો ખબર છે ને કે મારા બાપુજીની પરિસ્થિતિ એટલી સારી નથી. વારે ઘડી એકની એક વાત શું કામ કરો છો તમે લોકો? શું બાપુજી, શું બાપુજી? આ તો હોવ છો ને એટલે એક ફડાકા મેં સમજો છો શું તમે? બાપુજી અમને બરબાદ કરી દીધા હે તમે. આ તમે જ્યારથી પરણીને આવ્યા છો ને અમારા ઘરમાં, અમારું તો ધનોત પનોત નીકળી ગયું, બરબાદ થઈ ગયા છે. આ ધામધૂમથી અમે અમારા છોકરાને પરણાવ્યો. આ ના છૂટકે અમેરિકા અમારે કમાવા મોકલવો પડ્યો છે. પણ બાપુજી, એમાં મારો શું વાંક છે? તમે લોકો હર હંમેશા મને જ શું કામ સંભળાવ્યા કરો છો? અરે સસરા તો બાપ સમાન કહેવાય. તમે મારું દુઃખ ઓછું ન કરી શકો તો કંઈ નહીં, પણ મારા પર હાથ ઉગામો છો તમે. તમને જરાય વિચાર નથી આવતો કે હું તમારા ઘરની વહુ છું, નોકરાણી નહીં. જ્યારે હોય ત્યારે તમે લોકો મારું અપમાન કર્યા કરો છો. બાપુજી, જરા તો દયા રાખો. શું દયા રાખે? શું દયા રાખે? તમે જ કહો. આ તમારા બાપાએ અમને લિસ્ટ બનાવી દીધું હતું કે આટલી વસ્તુ અમે તમને આપશું ને આટલું રોકડ આપશું, બરોબર? એટલે અમે આટલા ધામધૂમથી લગ્ન કર્યા તમારા. અને તમને બંનેને પ્રેમ થઈ ગયો તો. છોકરાએ મને મનાવ્યો એટલે મેં આ પાડી છે તમારી ખુશી માટે. તો પછી અમારી ખુશી માટે તમારા માવતરે કાંઈ ન વિચારવું જોઈએ? પણ તમે જ વિચારો ને, તમે લોકો જેટલી માંગણી કરો છો એ પોસિબલ નથી. તમે ઓછી માંગણી કરતા હોય તો એક સમયે થઈ પણ જાય. તમે આટલા રૂપિયા ને આટલી વસ્તુઓ માંગો તો નોર્મલ માણસ કેવી રીતે ભેગું કરે? આ માંગણીઓ નથી, આ અમારી જરૂરિયાત છે, બરોબર? અને આ અમે જે ખર્ચો કર્યો છે ને તમારી પાછળ, એ અમે પાછું લઈએ છીએ. આ દહેજ નથી. તો ખર્ચો તો મારા માવતરે પણ કર્યો છે, તો એમણે તો ક્યારેય તમને ફોન કરીને ના કહ્યું કે અમે આટલી વસ્તુઓ આપી છે, આટલી વસ્તુઓ આપી છે. બાપુજી, જરા તો વિચાર કરો. મારા બાપે તો મને પણ આપી છે. તમે એનું ઋણ ચૂકવવાને બદલે એમને કોસ્યા કરો છો. એટલે તમારું કહેવાનું શું થાય છે કે તમે ખર્ચો કર્યો હોય એટલે અમારે છોકરાવાળાએ તમને પાછું આપવાનું, એવું જ ને? ના બાપુજી, એવી હા ના બાપુજી ને, હા એવું જ. આ તો તમને અમે સાચવી છીએ ને આ ઘરમાં, અમારો ઉપકાર માનો. મીરા બેટા, હજી હું કહું છું, તમારા બાપને ફોન કરો અને પૈસાની વ્યવસ્થા જલ્દી કરો. ઠીક છે બાપુજી, હું ફોન કરી દઈશ. તમારા માટે ચા લઈ આવું બીજી? હા, તો કોણ તમારો બાપ લઈ આવશે? અને સાંભળો, આ 2-3 દિવસની અંદર મારે રૂપિયા જોઈએ. તમારા બાપને કહેવું હોય ને તો કહી દેજો. અને હા, મારી ઉપર 2-3 ક્રિમિનલ કેસ ચાલે છે, એક વધારે ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અને હા, તમને પિયર પણ મોકલી દઈશ, એ પણ તમારા બાપને કહી દેજો. ચલો જાઓ હવે. ચા? હા, ચા બનાવીને લઈ આવો અને પ્યોર દૂધની ચા બનાવજો, પાણીના પેટની નહીં. જી. આ કપ કોણ તમારો બાપ લઈ જાય? હા, જો મેં તો છે ને નક્કી કરી જ નાખ્યું છે. આ વખતે કોલેજમાં યુથ ફેસ્ટિવલ આવે ને, એમાં આપણે જેને ડ્રામામાં તે પાર્ટિસિપેશન કરવાનું છે. અને ખાસ હા, તું પણ મેડમને વાત કરજે. હો, હા કંઈ સાંભળે છે કે નહીં? હા, ક્યારનો તારી સાથે માથાકૂટ કરું છું. તને ખબર છે મેં કઈ વાત કરી હમણાં? શું કહેતો હતો? અરે તારું ધ્યાન ક્યાં છે? હા, તું મને કહીશ? આ શું વિચાર કરતી હતી? ભવિષ્યનું. ભવિષ્યનો? અને એ પણ હા મારી સાથે બેઠા બેઠા. હા, તને એવું નથી લાગતું કે તું અને હું સાથે હોઈશું ને તો ભવિષ્યની ચિંતા કરવાની જરૂરિયાત જ નથી? દેવાંગ, એક સવાલ પૂછું તને? એક શું, 2-4 પૂછ ને. શું પૂછવું છે? આપણે બંને લગ્ન કરી લઈએ, હા. પછી તું કે તારા મમ્મી પપ્પા કોઈ મને હેરાન તો નહીં કરો ને? અરે હોતું હશે. અમે લોકો તો તને રાણીની જેમ રાખીશું. અને આમ પણ અમારા મમ્મી પપ્પાને તો ખબર જ છે ને કે તું અને હું સાથે કોલેજમાં ભણીએ છીએ. અને
આપણે બંને એકબીજાને પસંદ પણ કરીએ છીએ તો પછી આવો સવાલ મને ખબર છે ને ત્યાં સુધી આવો જ ન જોઈએ. પણ પૂછી શકું કે કેમ અચાનક આવો વિચાર આવ્યો? દેવાંગ, હા મારે કેટલાય દિવસથી છે ને તને એક વાત કહેવી હતી. હા તો કહે ને, એમાં ચિંતા શેની કરે છે? તું મને તારો બેસ્ટ ફ્રેન્ડ સમજે છે કે નહીં? તો પછી બે ઝીઝક તારા મનમાં જે કંઈ પણ વાત હોય એ કહી દે ને. દેવાંગ, હું જ્યાં પીજીમાં રહું છું ને ત્યાં એ બા એ ઘણી વાર નામ લેતી હોય છે આ પાર્થિબા. હા એ ડોસી. ખરું કહેવાય હા તું કોઈનું અપમાન કરે ને એ મને એ અપમાનને લાયક જ છે. તમને ખબર નથી કે એ કેવું કરે છે? અરે એની વહુને છે ને કેટલું હેરાન કરે છે. અરે ઘણીવાર તો મેં હાથ ઉપાડતા પણ જોયા છે એમને. આવું તે કરાતું હશે. અને શું કામ ખબર છે? કારણ કે એમના ઘરેથી કંઈ લઈને નથી આવ્યા ને એટલે. ખાલી આ કરિયાવરની બાબતમાં, આવી બધી બાબતમાં કોણ હેરાન કરતું હશે? આ મીરા ભાભી છે ને, એમના હસબન્ડ ફોરેનમાં છે તો અહીંયા એના સાસુ સસરા મીરા ભાભીને બહુ હેરાન કરે છે. વારે ને ઘડીએ એમને કીધા કરે છે કે તું તારા પપ્પાના ઘરે જા, ત્યાંથી તું પૈસા લેતી આવ. અવારનવાર છે ને બધી વસ્તુઓની ડિમાન્ડ કરે છે અને એવું કહીને સંભળાવે છે કે તારો બાપો ગરીબ છે, ગામડાના છો, તમને શું ખબર પડવાની છે? હા લગ્ન કર્યા ને ત્યારે બહુ બધો ખર્ચો થયો હતો, હવે એ ખર્ચો મને પાછો જોઈએ છે. દામિની, આવું કંઈ હોય તો એ તો ખોટું જ કહેવાય ને. આમાં સાચું કહું ને તો વાંકા તારા શેઠાણી અને કોણ છે બીજા કોઈ એમના હસબન્ડ, એ બંને કરતાં વધારે તો છે ને હા તારી ફ્રેન્ડનો વાંક કહેવાય, જેની સાથે તું પીજીમાં રહે છે. મતલબ કે અવારનવાર વાતો કરતી રહે છે. શું કામ? કારણ કે આ બધું ખોટી રીતના સહન કરે છે. એને ખબર જ છે કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે તો વિરોધ તો કરી જ શકે ને માણસ. એમણે વિરોધ કરવો જોઈએ, સામે બોલવું જોઈએ અને ખાસ તો પોતાના પિયરિયામાં પણ આ વાત જણાવવી જ જોઈએ. મેં છે ને હવે નક્કી કરી લીધું છે. શું? હવે બહુ થઈ ગયું. અરે હું વકીલનું ભણું છું, ફ્યુચરમાં વકીલ બનીશ ને, અને આવી રીતે મારી સામે અત્યાચાર થતો હોય ને હું જોયા કરું. ઓ બકા 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 કાંઈ નહીં. આજે તો છે ને જઈને એમની સાથે વાત કરીશ અને એમ કહી જ દઈશ. ઓ ધીરજ રાખ, હજી વકીલ બનવાની છે, બની નથી. આ વકીલ બન્યા પહેલા આટલું બધું ઉડતું માથે લેજે, આ બન્યા પછી ન જાણે શું થશે. જો આપણે જેને આવા બધામાં ક્યાંય પડવાની જરૂર નથી. હકીકતમાં આના માટે છે ને ત્યારે જ પરિણામ આવે જ્યારે પેલી છોકરી કંઈ કરવા તૈયાર હોય. એ તૈયાર છે? હું મનાવીશ ને, હું વાત કરી લઈશ. હું વાત કરીશ ને એટલે એમને માનવું જ પડશે. હું સમજાવીશ એમને. બહુ થયું હવે. અરે એમનું કઈ વાંક નથી તો આ બધું સહન કરવાની શું જરૂર છે? હા હું પણ તને એ જ સમજાવી રહ્યો છું ને. અને ખાસ કરીને આ બધા ઘરેલું મામલા કહેવાય. હું તો કહું છું કે કોર્ટ કચેરી સુધી ના પહોંચે ને તો જ સારું. હું તો પહોંચાડીને રહીશ. હા બંનેને તો છે ને જેલ થવી જોઈએ. કોઈની દીકરીને આવી રીતે હેરાન કરે છે, સારા લાગે છે? સારું ન લાગે. અને તું બીજાના માટે રિવેન્જ લે છે, મને ગમ્યું, બહુ ગમ્યું કે તું કોઈ બીજાના માટેનો વિચાર પણ કરે છે. પણ જો હકીકતમાં આપણે હજી સ્ટડી કરીએ છીએ, આમાં આપણે વધારે પડતું કાંઈ ન કરાય. ખાલી સલાહ શિખામણ આપીને જો વ્યવહારે બધું પતી જતું હોય, સમાધાન થઈ જતું હોય તો પછી શું કામ ને કંઈ લાંબા ટૂંકી કરવી? શું કામ નહીં? હવે તો હું જોઉં છું કે એ લોકો શું. બકા પ્લીઝ ચૂપ. હા આપણે ઘણા સમય પછી મળ્યા છીએ અને આવી રીતે બહાર આવ્યા છીએ. હવે આ બધી પારકી પળોજણ મૂક ને, કંઈક આપણી વાત કરીએ પ્લીઝ. કરીએ ને, કેમ ના કરીએ? આટલા દિવસ ક્યાં હતો? મળવા કેમ નહોતો આવ્યો? અરે આવવાનો જ હતો. કોઈ બીજી કમી ગઈ છે? ના પપ્પાનો બિઝનેસ એ તો સંભાળવો પડે ને. પણ તું કે હા તે ઘરે આપણા વિશે વાત કરી છે કે નહીં? હા કરી જ દીધી હોય ને. હું તો કહું છું કે ચાલ અત્યારે જ લગ્ન કરી લઈએ. હા બહુ જલ્દી છે. હા મતલબ લગ્ન કરવાની બહુ જલ્દી છે. મતલબ તારી ઘરેથી આવી ગઈ છે, પાકું ને? એવું જ કંઈક. મારી જનુ ખરેખર આ ખુશીના મોકા ઉપર અહીંયા શું કામ બેસીએ? ચાલ ને હવે ચાલ તને આ ખુશીના મોકા ઉપર પાણીપુરી ખવડાવું, તારી હોટ એન્ડ ફેવરિટ મનુ કાકાની પાણીપુરી. તું છે ને પાણીપુરીમાંથી ઊંચો નહીં આવે. પાણીપુરીનો સ્ટોલ નાખી દે તું. અરે કા આમ તો બહુ વખાણ કરતી હોય છે કે બહુ મસ્ત પાણીપુરી બનાવો છો, ખાટી મીઠી તીખી જેવી ખાવી હોય એવી. લસણ વાળી ખાજે બસ. ચાલ તોડ. આ મિરકીને હું કઈ કઈને થાકી ગઈ.
હજી સુધી એના બાપના ઘરેથી 1 રૂપિયો નથી લાવી. હવે તો એનું શું કરવું ને મને નથી ખબર પડતી. નકટી છે સાવ. કેટલી મારે, અરે ઢોર માર માર્યો છે. આટલું મારે ને તો કોઈ પણ છોકરીના બાપને ત્યાંથી જઈને પૈસા તો લઈ આવે જ. પણ આ તો હલતી જ નથી. એના બાપનું જ ખેંચે, બીજી કોઈ વાત નથી. એક દીકરો તો છે, કમાઈને દે, પણ દીકરીને દે નહીં. કેવો બાપ છે, કંજૂસ છે, કંજૂસ, ભિખારી કહેવાય આને. મીરા ભાભી હે? ચાલો, શું કામ પડ્યું મીરાનું? બેસો. મીરા ભાભી ક્યાં છે? તારે શું કામ છે? તમે મીરા છો? તો મીરા ભાભી ક્યાં છે મેં એમ પૂછ્યું. હું તને પૂછું છું, તારે શું કામ છે? હો અંકલ, પહેલા છે ને અવાજ થોડો નીચે રાખો. મને સંભળાય છે, મને પ્રોબ્લેમ નથી. ઉંમર તમારી થઈ ગઈ છે. આ મારું ઘર છે. મારે કેટલો ઊંચો અવાજ રાખવો, કેટલો નીચો, એ મને ખબર છે. આ છે ને તું ભાડે રહેશ ને એ બરોબર છે. તું તારું કામ કર અને અમારી વહુને મળવાની બહુ કોશિશ નહીં કરતી, સમજી? શું કામ કોશિશ ના કરું? હવે મારે કોને મળવું ને કોને ના મળવું એ પણ તમે બંને ડિસાઈડ કરશો. આ તમારું ઘર છે અને અહીંયા રહેવા માટેના હું તમને પૈસા આપું છું. મફતમાં નથી રહેતી. સમજાવ તું અને સમજાવ ભારતી. સમજાવો મને. બસ હો બસ. હવે તું તારી હદથી બહાર જાય છે. તું અહીંયા પીજીમાં રહી છે, પેઇંગ ગેસ્ટ. પૈસા ભરીને તું અહીંયા રહે છે ને તો બસ એટલી જ હેસિયતમાં રહે, એનાથી આગળ નહીં જા. અમારા ઘરમાં શું ચાલે છે, શું નહીં, મીરા ક્યાં છે, એ બધી તારે પંચાયત કરવાની જરૂર નથી. અને મારી મીરા સાથે તારે શું વાત કરવી છે અને શું મળવું છે, જે કહેવું હોય ને મને કહે, એના સુધી વાત પહોંચી જશે. હજુ તો છે ને હદ મેં વટાવી જ નથી. મને લાગે છે કે હવે વટાવી પડશે. કેમ? મારી મરજી, મારે જેની સાથે બોલવું એની સાથે બોલવું ને. અને તમે કોણ છો મને રોકવા વાળા? તમારા મકાન માલિક. તો મફતમાં રાખો છો મને અહીંયા. બસ તો એટલે અમને એટલો હક છે જ કે તું અમારા ઘરમાં શું કામ મગજમારી કરે છે અને તારે મીરાનું શું કામ છે? છે કામ. થોડીક વાતો કરવી છે, થોડીક શિખામણ આપવી છે કે કોઈ આપણને હેરાન કરતું હોય ને તો એને મોઢે જવાબ આપતા શીખી જવાય. એ છોકરી, બસ તારે અમારા ઘરમાં કોઈ મગજમારી કરવાની નહીં. અને બીજું, તને ક્યારેય અમે કીધેલું કે તું જ્યારે ધારે ત્યારે અમારા ઘરમાં આવી શકે? આપણા એવા રિલેશન તો બન્યા નથી. તો પછી તને જે રૂમ આપી છે ને તો રૂમથી સીડી અને સીડીથી બહાર આટલો જ વહીવટ તારે કરવાનો. અમારા ઘરમાં આવવાની કાંઈ જરૂર નથી તારે. તમારે કઈ કેવું છે? કેવું જવાબ આપું? એ છોકરી, મારા ઘરમાં મારે શું કરવું ને શું ન કરવું ને એ મારે જોવાનું છે, તારે નહીં, સમજી? એમ શું કામ મારે નથી જોવાનું? કેમ? મારી સામે તમે લોકો આટલું બધું મીરા ભાભીને ટોર્ચર કરો છો. તમને શું લાગે છે કે મને કાંઈ નથી ખબર? એક પોલીસમાં ફોન કરીશ ને તો બંને છે ને જેલ ભેગા. બસ પોલીસની ધમકી અમને નહીં આપવાની. અમને ખબર છે કે અમારા ઘરની મર્યાદા શું છે, અમારા ઘરની વહુ શું કરે છે અને અમારા લોકોનો વ્યવહાર શું છે. અને એ બધું ધ્યાન રાખવા વાળી તું કોણ? હું કોણ એમ? વકીલ. અત્યારે તો નથી પણ ફ્યુચરમાં બનીશ અને તમારા બંને ઉપર કેસ કરીશ. એ છોકરી, હજી તો વકીલ તો નથી બની ગઈ ને? તું હજી મને ઓળખતી નથી. આ પર્યા પાવરનો પાવર કેટલો છે ને એ તને ખબર નથી. કોર્ટમાં અને પોલીસ સ્ટેશનમાં જઈને તું તપાસ કર કે આ પર્યો પાવર કોણ છે. આ તો અમે સજ્જનતાથી અહીંયા રહી છીએ ને એટલે બાકી આ પર્યો પાવર કોણ છે ને એ તને ખબર નથી હજી. ખબર છે, બહુ સારી રીતે ખબર છે. પોતાની વહુને હેરાન કરનારો વ્યક્તિ. હા, અરે સારું થયું તમે લોકો સામેથી જ કહી દીધું કે તમે લોકો કેવા છો. આ તો સારું ને, ભવિષ્યમાં ક્યારે જેલમાં નાખવા હોય ને તો અત્યારથી મને પ્રૂફ મળી રહી. એ છોકરી, તારાથી જે થાય ને એ તું કરી લેજે જા. અને હા, અમારી વહુને અમે હેરાન કરી છીએ, આ તને કેમ ખબર પડી? અહીંયા જ રહું છું, બધી જ ખબર હોય ને. બહાર નથી રહેતી. અને તમારે જોવું છે ને કે હું શું કરી શકું છું તો ઠીક છે. જો તમારી વહુને મળવા જાઉં છું. એ તારે અંદર કેટલી બેશરમ છે. આને તો પહેલેથી આપણે અહીંયા રાખવી જ નહોતી. આ તે એને અહીંયા રાખી. બસ ઓળ્યો ઘોળ્યો આવ્યો મારા પર. દર મહિનાનું ભાડું તો તમારા ખિસ્સામાં જાય છે. હવે એ આવી નીકળી એટલે હું ખરાબ અને સારી નીકળ્યો તો શાંત વાળા. આ છોકરી,
ભલે ને મળે મીરાને, પણ શું કરી લેશે? વકીલ બનવાની છે, બની તો નથી ગઈ ને. ભલે એને જે થાય એ કરી લે, હું નથી બીતો એનાથી. અને હા, આ મીરાનું તો કંઈક કરવું પડશે. આજે તો આવે ને એટલી વાર છે એની. હે ઊભી રહે, અહીંયા જ ઊભી રહે. ક્યાં ગઈ હતી? બાપ, તમે જ તો મને શાકભાજી લેવા મોકલી હતી. શાકભાજી લેવા ગઈ હતી. હા, શાકભાજીનું તો બાનું હતું. પછી શું પછી બા? સાચું જ કહું છું, શાકભાજી લેવા જે ગઈ. હોય તો સાચું કહેજે. કોને મળવા ગઈ હતી? બા, કોને મળવા ગઈ હતી? શું તમે જ મને મોકલી હતી કે ઘરમાં શાકભાજી નથી તો લઈને આવે એમ. હા, સારું. તો હવે તારા બાપને ત્યાંથી સમાચાર આવશે, એને ખબર પડશે કે તું ક્યાં ભાગી ગઈ હતી. બા, ભાગી ગઈ હતી એટલે શું બોલો છો તમે? બસ જે તું સાંભળે છે, હવે જો તું તારી શું વલે થાય છે. બાપુજી, બાને સમજાવો ને. હું બસ તમે આ ઘરની વાત બારે કોને કરો છો? કોઈને નહીં બાપુજી, કસમ. આ દામિની હમણાં આવી હતી અને કહેતી હતી કે તમે એને ટોર્ચર કરો છો, તમે એને મારો છો, આમ કરો છો, તેમ કરો છો. આ બધું શું છે? બાપુજી, મેં કાંઈ નથી કહ્યું. કદાચ એવું બની શકે ને કે એક જ ઘરમાં રહેતી હોય તો સાંભળતી હોય. કસમથી મેં કોઈને કંઈ નથી કીધું. સાચું કહું, બોલ. સાચું કહું છું બાપુજી. તું જાણતા કરે છે ને? બિલકુલ નહીં. આપણા ઘરની વાત કરીને શું ફાયદો? મેં એમને કંઈ નથી કહ્યું. મેં એને કંઈ નથી કહ્યું. જો પ્લીઝ મને અંદર જવા દો, હું પછી વાત કરીશ. નહીં, અંદર નથી જવાનું. પહેલા તારા બાપે પૈસા મોકલા. બાપુજી, તમને કાલ તો કહ્યું હતું મેં. કાલ નહીં, મેં તને કીધું હતું ને 2 દિવસનો ટાઈમ આપ્યો, અઠવાડિયું થઈ ગયું. હવે છે ને તું પૈસા લઈને જાવજે આ ઘરમાં. બાપુજી. તે સિવાય આ ઘરમાં પગ નહીં મૂકતી. બા, બા ને બાપુજી અને આ રડવા સિવાય બીજું કોઈ જવાબ નથી તારી પાસે. પણ તમે તો એક સ્ત્રી છો ને, તમે તો સમજો. એટલે જ સમજુ છું, સ્ત્રી છું ને એટલે જ સમજુ છું કે દરેક સ્ત્રીએ, દરેક છોકરીએ જ્યારે લગ્ન કરીને સાસરે આવે ને ત્યારે એ કરિયાવર લઈને આવે છે. અને એક તું છે, પહેલા તો બહુ મોટી મોટી વાતો કરી. ઈ તે દામિનીને ન કીધું કે મારા બાપે તો વચન આપ્યું હતું કે કરિયાવર આપશું, પણ મારો બાપ નઠારો નીકળ્યો, ન આપ્યું એને કરિયાવર. એટલે મારા સાસુ સસરા મને બોલે છે, ખીજાય છે અને મને વઢે છે. બાપ, કેટલી વાર એકને એક વાત કરશો તમે? મેં કહ્યું ને કે મારા પપ્પા પાસે કોઈ પૈસા નથી. જવા દો મને અંદર. હવે જવા દેવા વાળી બા, જવું છે તારે? બા, ક્યાં જવું? બા, ક્યાં બા, જવું મારો છે? હાથ છોડો, બા. ક્યાં જવું તારે? તારા જેવી છોકરીને અમે બહુ સહન કરી, બહુ સહન કરી અમે. હવે નહીં, નીકળ તું. બાપુજી, નીકળ તું મારા બાપુજી, આરતી, નીકળ, બાપુજી સમજા. નીકળ. બા, બા મને બા. બા, જો મહેરબાન, નીકળ તું. પ્લીઝ મને અંદર આવવા દો. મારા પપ્પાને શું જવાબ આપીશ? પ્લીઝ એકવાર. ખબરદાર જો અંદર આવી છે તો હવે આ ઘરમાં તું ક્યારેય નહીં આવી શકે, ક્યારેય નહીં. બા, તારા બાપની ઘરેથી પૈસા લઈને આવ ને ત્યારે આવજે અંદર. ચાલ નીકળ. બાપુ. હાલ ભારતી, બા, હાલ. આવતી નહીં બાપુજી, અંદર. બાપુજી મારી વાત તો સાંભળો. બા, બા હું ક્યાં જઈશ? બાપુજી. ભારતી, આજે જો ઓલી મીરાડી રૂપિયા લઈને ન આવે ને અને એમને પાછી આવે ને તો એના ટાટિયા જ ભાંગી નાખવા છે. અને તું એને ઘરમાં ઘૂસવા જ દેતી નહીં. બસ એ આવે ને એટલે જો ઉંમરેથી આપણને પૈસા આપે ને અથવા તો પૈસા લઈને આવી છું એમ કહે ને તો જ અંદર આવવા દેવાની, બાકી નહીં. લઈ આવી રૂપિયા. આ શું છે? ડિવોર્સ પેપર.
તારી પાસે મગાવ્યા હતા રૂપિયા અને તું આ ડિવોર્સ પેપર લઈને આવી બેશરમ. એક મિનિટ કેટલી વાર હાથ ઉપાડશો? હવે એવું કંઈ નહીં થાય. ઉપાડો, હાથ ઉપાડો. હે છોકરી, અમારી મેટરમાં ન પડે ને એમાં જ તારી ભલાઈ છે. ભૂલ કરો છો તમે. આ તમારી નહીં, હવે આ અમારી મેટર થઈ ગઈ છે. અમારી મેટર એટલે હું કઈ સમજો નહીં. તમારી વહુએ તમારા બંને ઉપર કાયદેસરનો કેસ કર્યો છે, એફઆઈઆર લખાવી છે. હા, એ તારાથી હે ને? આ બધી તારી વકીલાતથી થયું. એટલે તું એને મળતી હતી, એટલે તું એનું બધું જાણતી હતી અને ધીમે ધીમે ઓલા ઉદયની જેમ અમારા ઘરને તે ફોલી ખાધું હે ને? ફોલી તો તે ખાધી છે. આ તું છે ને, તું જ કહેવાને લાયક છે અત્યાર સુધી. હા ને, તમે તુકારો કરીને કેમ ના બોલાવ્યા? એક સ્ત્રી થઈને સ્ત્રી ઉપર હાથ ઉપાડે છે, શરમ નથી આવતી તને? તે દિવસે બહુ કહેતી હતી ને કે વકીલ શું કરી લેવાની છે, કેટલા બધા કેસ તો એમનામ પડ્યા છે. હવે જો તમે, એક વકીલનો પાવર અને વકીલથી પણ વધારે એક સ્ત્રીનો પાવર. જો મેં તમારા બંને પર કેસ કર્યો છે ડોમેસ્ટિક વાયોલન્સનો. મારી પાસે બધા પ્રૂફ છે. જો તમે લોકો નહીં માનો ને તો ખોટે ખોટા તમને મારે કોર્ટમાં લઈ જવા પડશે. અત્યાર સુધી એમ માનતી હતી કે મારા સાસુ સસરા છે, મારા મા બાપ સમાન છે. પણ જ્યારે આ ઘરની બહાર ધક્કા મારીને કાઢવામાં આવીને ત્યારે મને તો ખબર પડી કે અમુક સ્ત્રીઓનું કોઈ અસ્તિત્વ હોતું જ નથી. એ માવતરના ઘરે હોય ને તોય પારકી અને સાસરે જાય તોય પારકી. અત્યાર સુધી મેં બધું જ સહન કર્યું કારણ કે મારા બાપની આબરૂનો સવાલ હતો. પણ આજે મને ખબર પડી ગઈ છે કે તમારા જેવા નકટા લોકોને આબરૂ સાથે કોઈ લેવા દેવા નથી. તમે શું ધમકાવતા હતા? કાઢી મૂકીશું, ડિવોર્સ લેવડાવી દઈશું, આબરૂ વગરની કરી નાખશું. કરી નાખજો. આ વખતે મને ફક્ત ને ફક્ત દામિનીનો નહીં પણ અમારા બાપનો પણ પૂરો સપોર્ટ મળ્યો છે. વકીલ છે, ધારે એને એ કરી શકે. એટલે તમે જો એને સ્ત્રી સમજીને, છોકરી સમજીને હલકામાં લેતા હોય ને તો ન લેતા. અરે જવા દો ને ભાભી. આ શું, આ લોકોની ઉપર આપણે ક્યારેય ના જઈ શકીએ. આ શું કહેતા હતા? વકીલોને ખીચામાં લઈને આટા મારું છું. હા હા, મને લાગે છે કે 2% અને લાલચુ વકીલો તમારી સામે આવ્યા હશે. હો અંકલ, તમારી સાથે વાત કરું છું. હા, તમે વકીલને ખરીદી શકો પણ એક વકીલની ઈમાનદારીને ક્યારેય નહીં. હવે તમને ખબર પડશે કે કોની સામે તમે લોકોએ પંગો લીધો છે. હા, જેલના સળિયા પાછળ નાખીને તમને લોકોને ચક્કી ના પીસાવીએ ને તો કસમથી હા વકીલાતનો ધંધો છોડી દઈશું. હા મીરા બેટા, આ આપણી ઘરની મામલો છે, આપણે પતાવી દઈશું. આ બધું કરવાની શું બતાવીશું ને કોર્ટમાં. ભાભી, આમ જોવા જઈએ ને તો તમારો આમાં કોઈ વાંક જ નથી. તમારા જેવી બીજી 4000 મહિલાઓનો પણ વાંક છે આમ. તમને ખબર છે દર વર્ષે છે ને 4000 મહિલાઓ મૃત્યુ પામે છે ડોમેસ્ટિક વાયોલન્સના કારણે. તમારા જેવા સાસુ સસરા વડીલો હોય ને, આ દહેજ માટે પોતાની ઘરની વહુને, પોતાના ઘરની લક્ષ્મીને એના ઉપર હાથ ઉપાડે છે, હેરાન કરે છે એને. અને એ વહુ કંઈ જ નથી બોલતી કારણ કે ઘરની મેટર હોય છે, ઘરના ઇજ્જતનો સવાલ હોય છે. કોઈ ખૂણામાં બેસીને રોવે છે તો કોઈને વાત નહીં કરે, કેસ નહીં કરે. પણ જ્યાં સુધી અમે નહીં સુધરીએ ત્યાં સુધી તમારા જેવી પ્રજા કેમ સુધરવાની? બાપુજી, ખરેખરી માફી માંગવાની ઈચ્છા થાય ને તો મારા બાપ પાસે જાજો, માફી માંગજો. એની 7 ખોટની એકની એક દીકરી છું. મારા બાપે તમને એટલા માટે આપી હતી કે હું તમારા ઘરને સ્વર્ગ બનાવી શકું. પણ જ્યારે ઘરમાં રાક્ષસો હોય ને ત્યારે નર્કને સ્વર્ગ ક્યારેય બનાવી ના શકીએ. દામિની, તારી વાત સાચી છે. સ્ત્રીઓને હર હંમેશા સહન શક્તિની મૂર્તિ કહેવામાં આવે છે. પણ શું કામ એનું કારણ કોઈને ખબર છે? બિલકુલ નહીં. સ્ત્રીઓ સહન કરે છે ને એટલે તમારા જેવા લોકો એને સહન કરાવે છે. બાકી જે દિવસે હથિયાર ઉપાડે ને તો એ નવદુર્ગા છે, રણચંડી છે. હવે કોર્ટમાં મળીશું અને ત્યારે તમને લોકોને દેખાડીશ કે એક સ્ત્રી શું કરી શકે અને સાથે સાથે એક સ્ત્રી વકીલ પણ. બાય. મીરા બેટા, સી યુ ઇન કોર્ટ. મળીએ અંકલ. હા આવજો. બાય બાય.